વાવ અને વાયનાડ બંનેના રુઝાન પણ આવશે. વાયનાડથી પ્રિયંકા ગાંધીનું ભવિષ્ય નક્કી થશે, જ્યારે વાવથી ગુલાબ ખીલશે કે કમળ કહેવું મુશ્કેલ છે. પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ થઈ ચૂકી છે. વાવનું રુઝાન ગણતરી મિનિટોમાં આવશે. આખા ગુજરાતની નજર વાવની બેઠક ઉપર છે. વાવની ચર્ચા કરી લઈએ. વાવથી ગુલાબ કે કમળ? હું ચોક્કસપણે એવું કહી શકું રોનકભાઈ, કેમ કે હું ત્યાં પ્રચારમાં ગયેલી અને લોકોનો જે ગુલાબભાઈ માટેનો પ્રેમ છે, જે ગેનીબેનની પ્રતિષ્ઠાની વાત કરતા હતા એમના સમાજમાંથી, કે ઠાકોર સમાજ આ વખતે ગેનીબેનની પ્રતિષ્ઠાને સાચવવા માટે થઈ અને ગુલાબભાઈની સાથે રહેશે. અને ગુલાબભાઈ એક યુથ લીડર તરીકે ત્યાં ઉભરી આવ્યા છે. અને અમે ગુલાબભાઈ બહુ લકી છે કે બાય ઇલેક્શન ગયા વખતે પણ હતું ત્યારે ગુલાબભાઈ જીત્યા હતા, અને આ વખતે પણ હું ચોક્કસપણે એવું માનું છું રોનકભાઈ કે વાવ બેઠક ઉપરથી ગુલાબ ખીલશે. ખેર વાવ ઉપર કમળ ખીલશે ખરું? મુશ્કેલ ચોક્કસ છે. ના, બિલકુલ જ ખીલવાનું છે, કમળ જ ખીલશે. અને અમારા સ્વરૂપજી છે એ જ જીતી રહ્યા છે. આપ હજી તો શરૂઆત પણ નથી થઈ, પણ 110% ગેરંટી સાથે કહીએ છીએ કે ભાઈ વાવની વિધાનસભા જીતી રહ્યા છે. 161 અમારા વિધાયક છે. અત્યારે હવે 162 હમણાં સ્ક્રીન ઉપર આપણે જોઈશું. કોંગ્રેસ માટે ને ખાસ કરીને ગાંધી પરિવાર માટે કેટલી મહત્વની ચૂંટણી? કારણ કે વાયનાડ પણ છે અને એ પ્રદેશ કે જે એમની પાસે પહેલાં હતો, હવે નથી, મહારાષ્ટ્ર. એટલે જ્યાં સુધી મહારાષ્ટ્રનું ઇલેક્શન છે ત્યાં સુધી હું ફરીથી કહું છું કે કોંગ્રેસ કોઈ એક વ્યક્તિગત રીતે એક પાર્ટી તરીકે નથી લડી રહી. એની પાસે અત્યારે જે સાચવવાપણું જે છે એ ઉદ્ધવ ઠાકરેના સપોર્ટથી જ્યારે એને પોતાને આગળ વધવું પડતું હોય તો કોઈ પણ મોટામાં મોટો વૈચારિક કોમ્પ્રોમાઇઝ જે છે ને એ કોંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરે કરી રહ્યા છે. એવી જ રીતે ભારતીય જનતા પાર્ટીને પણ એ અજીત પવારનો સપોર્ટ લઈને જો સરકાર બનાવવાની હોય તો એ પણ બહુ જ મોટો કોમ્પ્રોમાઇઝ કરી રહ્યા છે. અને એ કોમ્પ્રોમાઇઝ ખરેખર 5 વર્ષ ચાલશે કે કેમ? કારણ કે જો 15 સીટોનો જો ફરક પડે છે તો કોંગ્રેસની પણ ઊંઘ આરામ થવાની છે, અને જો ભારતીય જનતા પાર્ટીની યુતિની સરકાર બને છે તો એમની પણ ઊંઘ આરામ થવાની છે. કેમ? કારણ કે 145 જણને તમે પ્રધાનમંડળમાં સમાવી નથી શકતા. એટલે 6 મહિના માટે જે લોકો રહી જવાના છે એ લોકો આઘા પાછા થવાના જ છે. અને એની અંદર અજીત પવારના જો 10 કે એનાથી વધારે કોઈ સીટો આવે છે જો, તો એવી પરિસ્થિતિની અંદર એ લોકો પાછા પણ જઈ શકે છે. અને એવી જ પરિસ્થિતિની અંદર જો કદાચ આગળ જતા ઉદ્ધવ ઠાકરે પણ ભારતીય જનતા પાર્ટી સાથે પાછા આવી શકે છે. એટલે કશું જ કહેવું, જો 10-15 સીટોનો જો ફરક પડે છે બંને યુતિની અંદરનો, તો એ ફક્ત 6 મહિના માટે જ છે. એની મારી ગેરંટી છે. યાર, મહારાષ્ટ્રની અંદર કાંટાની ટક્કર ચોક્કસથી છે, પણ જે એક્ઝિટ પોલ હતા ઠીક એ જ પ્રકારના રુઝાન આવી રહ્યા છે. બીજેપી પ્લસ 51 બેઠક ઉપર આગળ છે. કોંગ્રેસ પ્લસ એટલે કે કોંગ્રેસનું ગઠબંધન 36 બેઠક ઉપર આગળ છે. 7 ઉપર અધર્સ. નાસિક મધ્યથી દેવ્યાની આગળ છે. દેવ્યાની મૂળ ગુજરાતી વાલમની દીકરી છે, મહેસાણાની દીકરી છે. દેવ્યાની ત્રીજી વાર ચૂંટણી લડી રહ્યા છે. અગાઉ નાસિક સેન્ટ્રલથી એટલે કે નાસિક મધ્યથી 2 વાર જીતી ચૂક્યા છે. શિક્ષિત ઉમેદવાર છે, બીજેપીના ઉમેદવાર છે, અને પ્રબળ શક્યતા છે કે તેમને જો સરકાર બને તો મહત્વનું સ્થાન મળે. અમિત ઠાકર નાસિકની જવાબદારી સોંપાઈ હતી અને નાસિકથી ભારતીય જનતા પક્ષ માટે આ સારા સમાચાર આવી રહ્યા છે. ભારતીય જનતા પક્ષ 288 પૈકીના જે રુઝાન આવ્યા છે એની અંદર 52 બેઠક ઉપર બીજેપી ગઠબંધન આગળ છે. કોંગ્રેસ ગઠબંધન 39 બેઠક ઉપર આગળ છે. અધર્સ 7 બેઠક ઉપર આગળ છે. પરંતુ સવાલ પ્રિયંકાનો પણ છે. વાયનાડથી 7 લાખ કરતાં વધુ મતથી રાહુલ ગાંધી જીત્યા હતા. પણ અત્યારે હાલ જે સમાચાર આવ્યા છે, અજીત પવારને લઈને ફરીથી ફ્લેશ કરીશું.